આ ધર્મ કૂતરાઓની રોટલી, ગાયોની રોટલી, બાર એક કૂતરાને તો 6-7 રોટલી એને ખવડાવી દીધી ગરમ ગરમ ઘી ચોપડીને. આ પક્ષીઓનું ચણ, આ પક્ષીઓનું ચણ આવી 2-3 વાર આપીશ. આ રોટલીઓ આ ખીચડી, બાર એક કૂતરીને ખીચડી આપી દીધી અને ખીચડીનું દૂધ ભાવે. હજુ તો બપોરે વધારે આટલો બધો કુકર ભરીને ભાત બનશે, એમાં કૂતરાઓને હજી બપોરે ખાશે, સાંજે પણ ખાય છે. આ અમારું ધર્મ ને કર્મ છે. પોતાની એનર્જી, પોતાનું શ્રમ, પોતાના પૈસા અમે ઘસાઈએ છીએ. કારણ કે અબોલ પ્રાણી એ પોતે કોઈ મહેનત કરીને એને કોઈ પગાર નથી આપતું કે રાંધીને ખાય. એ માત્ર ને માત્ર માણસો ઉપર નિર્ભર છે. અને આ પ્રકૃતિએ બનાવેલા પ્રાણીઓ છે. એ પ્રકૃતિના બનાવેલા પ્રાણીઓને જે કોઈ હેરાન કરશે ને એ ક્યારેય સુખી તો નહીં થાય. ખબર નહીં કેમ લોકોની માનસિકતા પ્રાણીઓ પ્રત્યે એટલી બધી નફરત છે. એ વિકૃતિ કહેવાય નફરત. કારણ કે એ લોકો પોતાના સંસારથી, પોતાના અંગત જીવનથી એટલા બધા દુઃખી હોય છે એટલે પશુઓની સાથે ક્રૂરતા કરે છે અને પશુઓને નફરત કરે છે. મને તો એવું જ લાગે છે કે એ લોકો પશુઓની સાથે સોસાયટીઓ જે બની છે, મોટી મોટી કમ્પાઉન્ડો, પશુઓને પેસવા નથી દેતા. ક્યારે વરસાદ આવે, ઠંડી આવે અને જે લોકો ખવડાવતા હોય એને કેટલી મારઝૂડ કરે છે કે કૂતરાઓ બાળકોને કરડી જાય છે. અમને તો કોઈ કરડતું નથી. કૂતરાઓ કરડતું હોય, કોઈ એવો કેસ બને કેમ કારણ વગર તો અહીંયા તો અમારે કેટલા કૂતરા, હમણાં મેટિંગ પીરિયડ ચાલ્યું, એક કૂતરીને પાછળ કેટલા બધા કૂતરાઓ, છતાંય કોઈ દિવસ કોઈને નુકસાન નથી પહોંચાડ્યું. બાય ચાન્સ કોઈ દિવસ એવું ઘટના બને બી ખરા, ન બને એવું થોડી હોય. બધા સમાન થોડી હોય. જેવી રીતે 5 આંગળી સરખી નથી હોતી એવી રીતે પશુઓમાં બી જ હોય છે. એ પશુઓની કંઈ સમજ નથી હોતી. માણસોની તો સમજ છે, છતાંય દુર્વ્યવહાર પશુઓની સાથે કરે છે. અને અમારા જેવા એનિમલ લવર્સ આ બધી ઘટનાઓ જોઈએ, આ બધું વર્તન પ્રાણીઓ પ્રત્યે જોઈએ એટલે મન એકદમ ટ્રોમામાં થઈ જાય છે અને ટેન્શનમાં આવી જઈએ છીએ અને શાંતિ અમને મળતી નથી. બહુ જ આ પ્રશ્ન મોટો છે અને આ પ્રશ્નોનું સોલ્યુશન જ્યાં સુધી નહીં આવે તો સુધી બધા હેરાન થવાના છે. કોઈ દિવસ તમે પશુપતિના હતા, ભગવાનના છે. કૂતરા, ગાય માતા પૂજનીય ભગવાનને બનાવે, તમે ભગવાનને હેરાન કરો છો. ભગવાનને તમે એક બાજુ ભક્તિ કરો છો અને પૂજનીય માનો છો, માથા ટેકો છો, મંદિરમાં જાઓ છો અને એમના જ બનાવેલા જે પશુપતિનાથ, ભૈરવનાથ, ગૌ માતા અને એમની સાથે કેવો વ્યવહાર થાય છે, છતાંય આપણે કોઈ અવાજ નથી અવાજ ના ઉઠાવે. જે લોકો સેવા કરતા હોય એને પણ હેરાન કરતા હોય છે.